ચા વિના મને ચેન પડે નહીં, પીવે પ્રેમથી પ્યાલો રે. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં હશો એવી આશા કરું છું. તો મિત્રો, સવારના 8 વાગી ગયા છે અને સાંજના 5 વાગ્યા સુધી આપણે કેટલું કામ કરીએ છીએ અને કેટલું શું કામ કરીએ છીએ તમને બધું આ બ્લોગમાં વાવડવાનો છું. તો અમારા બ્લોગ સાથે તમે જોડાયા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર ના કરીએ તો સબસ્ક્રાઈબર કરી લેજો. તો મિત્રો, આપણે ભેંસાને સાર નીરી દીધી છે અને ભેંસો સાર ખાઈ રહી છે. અને મિત્રો, તમે આગળ વિડીયો જોતા રહેજો, બધું તમને બતાવવાનો છું શું કામ કરવાનું છે. તો મિત્રો, બસ મિત્રો, આપણા ઘરનું લોકેશન તમને આવડી દીધું છે અને બસ હવે ખેતર બાજુ હવે જવાના છે. એરંડાનો ગોળ બાકી છે તો એરંડાનો ગોળ કરવા જવાના છે. તો મિત્રો, આપણે બ્લોગ સાથે જોડાયા રહેજો અને મિત્રો, જેવો સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. અને તમારા ભાઈને આપણી ટોપ ગુજરાતી ચેનલ નવી બનાવી છે તો એ ચેનલને તમે સપોર્ટ કરતા રહેજો. આગળ કર્યો તો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. બસ હવે ઘરેથી મસ્ત નીકળી ગયા છે આપણે. અને પાવડો કઈ ગયો? પાવડો ગોતી રહેશું. પાવડો આપણે કુંડી છે પાછળ દેખાઈ રહી અને આપણું ઘર છે. બસ આપણા ઘરેથી ખેતર થોડુંક નજીક જ છે, સેટું નથી. તો મિત્રો, બસ ફાઇનલી આપણે આપણા ખેતરની અંદર આવી ગયા છે. મારા ભાઈ 2 3 4 ભાઈ મારા છે અને એક ભાઈ બીજો આવ્યો છે. આ બધા અમે એરંડાની અંદર ગોળ કરી રહ્યા છે. તમને પહેલાં મેં વિડીયોમાં વાવડ્યું હતું કે એરંડા આપણે કેવા બનાવશું અને તમારે હજી તો થોડા દિવસ પછી એરંડાનો હું વિડીયો તમને ફાઇનલી બતાવીશ કે આપણે 10 થી 15 દિવસની અંદર આપણે એરંડા કેવા કરીને બતાવશું તમને. તો અત્યારે જો આપણું કામકાજ ચાલુ છે અને હું પણ આવી ગયો છું અને તમારે ટૂંક જ સમયની અંદર આપણે એરંડા કમ્પ્લીટ બનાવી દઈશું. તો મિત્રો, જોડાયા રહેજો. અને હવે મિત્રો, ફાઇનલી આપણે ગામમાં આપણે તેરવાડાની અંદર અમારે માતાએ અમે કરવાનું છે. નવરાત્રિ આવી ગઈ છે એટલે નવરાત્રિનું આપણે, કારણ કે કોઈ સાધન મૂકવું હોય, કોઈને ગરબે રમવા જાતા બાઇક મૂકવું હોય તો આપણે અંદર મૂકવા માટે આપણે ફાઇનલી સફાઈ કરવા માટે આવી ગયા છે. આ અમારી માતા છે, મા ચામુંડ કુળદેવી ગામમાં બેઠી છે અને હાલ અમે ખેતરમાં રહીએ છીએ. ખેતરમાંથી ગામડે આવ્યા છે ગામમાં અને આ બધું જુઓ કેવું મસ્ત બનાવે. અને બધા મિત્રોને ચાની તલબ લાગી તે બસ આપણે ચાનું આયોજન ચાલુ છે. ચા જો ઉકળી રહી છે, ચા બની જાય એટલે બધાને પાઈ દેવાની છે. અને ચા કોણ પીવે છે કોમેન્ટમાં લખતા રહેજો. અને આપણે હરીફાની ચા લાવીને ચા બનાવી રહ્યા છે તો ચાનો સ્વાદ કેવો લાગે છે. ચાની ચા છે ને ભાઈ? હરીફાની એવું કેવી આવે? હરીફાની ચા આવે એટલે વન કેવું બાકી એક દિન ચુસ્કી મારો એટલે તમારે કાયમ માટે આ ચા પીવા આવી જાય એમ ને? હા, બરોબર. બસ આ તું ગલ્યા વગરનું ગલ્યો છે મોળો લે ગલ્યો નથી જેવો શાક વાળે પામેલો તો બસ મિત્રો, કામકાજ હવે ફાઇનલી પટી ગયું છે. તો ઘરે આપણે નીકળી ગયા છે અને આપણે કેનાલ છે, કેનાલમાં પાણી બંધ પણ થઈ ગયું છે. જોઈ લો હવે પાણી ક્યારે આવશે, શું કરશે હવે કોઈ નક્કી નથી. અને હાલ તો આપણે પાણી વગર બેઠા છે કારણ કે થોડું પાણી છે. કોઈને મગફળી પાવી હોય, કોઈને હશે ના છે, ગમે કોઈ રવિમાં પાણી વાળવું હોય તો હાલ ટોટા પાણી ઉપાડતા છે ને. તો બસ હવે આ ફાઇનલી આપણા પુલની નજીક આપણે પહોંચી ગયા છે. તો ઘર ચા વિના મને ચેન પડે નહીં, મન મારું જાય રે. તો મિત્રો, બસ આપણે ચાની મોજ લઈ લીધી ને હવે ખેતરની અંદર આવ્યા છે. ખેતરની અંદર આપણે બસ સાર લેવા આવી ગયા છે. સાર આપણે કેવી વાટે છે સાર તમે જોઈ લેજો. જો ફટોફટ આપણે સાર વાટવાનું કામકાજ ચાલુ છે અને હમણાં ફટાકે આપણે પોટકો કરી નાખશું. તો મિત્રો, આપણી ચેનલની અંદર જોડાયા રહેજો અને તમારા ભાઈને સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. તમારા પર આશા રાખું છું કે તમે મને સપોર્ટ કરો છો અને એવો સપોર્ટ કરતા રહેશો. તો આવનારા વિડીયોની સાથે આપણે વિડીયો જોવા માટે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, જય માતાજી. તો જય જામુન, જય ગોગા, જય સધી, જય હનુમાન દાદા. તો બસ મિત્રો, આવજો. જય માતાજી. કેમ છો? મજામાં રહેજો અને ખુશ રહેજો. જય માતાજી.
और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए।